તો આખરે નીટ પરીક્ષાને લઈને ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે, સુરક્ષાને લઈને કેવી તૈયારીઓ છે, તમામ વિગતો અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા, અમારા રિપોર્ટર્સ અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈશું. અમદાવાદથી સપના જોડાયેલા છે, જયંતિ વડોદરાથી જોડાઈ ગયા છે, રાજકોટથી સાહિલ જોડાયા છે, સુરતથી પ્રશાંત તમારી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા રાજકોટ જઈશું. સાહિલ, સીધા આપની પાસે આવીશું. રાજકોટમાં નીટની ફરીથી પરીક્ષા, કેટલા કેન્દ્રો છે, તમે જે કેન્દ્ર પર ઉપસ્થિત છો ત્યાં કયા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેમ કે 2 વાગ્યા પરીક્ષાની શરૂઆત થશે. સાહિલ. જી નિધિ, ચોક્કસથી વાત કરીએ, રાજકોટ શહેરની અંદર તો અલગ અલગ 12 જેટલા કેન્દ્રો છે તે નક્કી કરવામાં આવ્યા છે. 5330 જેટલા વિદ્યાર્થીઓ છે તે રીનીટની એક્ઝામ છે તે આપવાના છે. દ્રશ્યો દેખાડીશ કે જે કુંડલિયા કોલેજ આવેલી છે કે જે આગળ પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યું છે ત્યાં આગળ 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને છે તે એન્ટ્રી આપવામાં આવશે. એ પહેલા જ છે તે સુરક્ષા કર્મીઓ અહીંયા તૈનાત છે તે કરી દેવામાં આવ્યા છે. જે રીતના તંત્રના તમામ અધિકારીઓ પણ અહીંયા હાલ જ વિઝિટ માટે પહોંચ્યા હતા. પોલીસ પણ અત્યારે અહીંયા તૈનાત છે. 11 વાગ્યા બાદ છે તો અહીંયાથી તમામ વિદ્યાર્થીઓને એન્ટ્રી છે તે આપવામાં આવશે. સાથોસાથ જે આ રોડ આવેલો છે, જ્યાં કોલેજ આવેલી છે, જેને પરીક્ષા કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવ્યું છે, ત્યાં પણ સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. પેપર પહોંચે એ પહેલા પણ સતત પોલીસ અહીંયા પેટ્રોલિંગ કરી રહી છે, કેમ કે એક વખત જ્યારે પેપર ફૂટ્યું હતું ને ફરીથી આ પેપર યોજાવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા અન્ય કોઈ વાહન ચાલકો પણ અહીંયાથી નીકળે તો પણ તેની ઉપર જે રીતના નજર છે તે રાખવામાં આવી રહી છે. સાથોસાથ 11 વાગ્યાથી એન્ટ્રી છે તે આપવામાં આવશે 1:30 વાગ્યા સુધી. ત્યારબાદ છે તે પેપર યોજાવાનું છે. જે 12 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે આ 12 કેન્દ્રો ઉપર છે તે ફરીથી પેપર યોજાવાનું છે ને ફરીથી જે વિદ્યાર્થીઓ છે તે રીનીટની એક્ઝામ આપવાના છે ને વિદ્યાર્થીઓને આશા છે કે આ વખતે પેપર નહીં ફૂટે ને તેના માટે થઈને જ તંત્ર દ્વારા છે તે લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જી નિધિ. બિલકુલ સાહિલ જોડાયેલા રજૂ ફરીથી આપની પાસે આવીએ છીએ.